નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ગુજરાતભરમાં ચાલી રહેલા આંદોલનને વધુ વેગ મળ્યો છે. વીજ લાઇનોના પોલ માટે યોગ્ય વળતર, જમીન ભાડું, પાકના પોષણક્ષમ ભાવ, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ની કાનૂની ગેરંટી તેમજ વધતા ખેતી ખર્ચ જેવા મુદ્દાઓને લઈને રાજ્યવ્યાપી ટ્રેક્ટર કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી અંદાજે 40 જેટલા ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થયા હતા. ખેડૂતો પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરવા માટે ટ્રેક્ટર કૂચમાં જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરોમાં ઘણી વખત મંજૂરી વિના હેવી વીજ પોલ ઉભા કરવામાં આવે છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન થાય છે. છતાં ખેડૂતોને યોગ્ય વળતર કે જમીન ભાડું ચૂકવવામાં આવતું નથી. આ મુદ્દે યોગ્ય નીતિ બનાવી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાથી ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે વધ્યો હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેડૂતો પાકના પોષણક્ષમ ભાવ તેમજ MSPને કાનૂની ગેરંટી આપવાની માંગ પણ ઉઠાવી રહ્યા છે, જેથી તેમને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. ખેડૂતોનું માનવું છે કે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સુધી સંગઠિત અવાજ પહોંચાડવો જરૂરી બન્યો છે. ટ્રેક્ટર કૂચ દ્વારા સરકારનું ધ્યાન ખેડૂતોની સમસ્યાઓ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડીસાથી ગાંધીનગર તરફ નીકળેલી આ ટ્રેક્ટર કૂચને લઈને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે સરકાર ખેડૂતોની માંગણીઓ અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.